હેલો એવરીવન, મારું નામ રોહિત આનંદ છે. હું હેર અને બ્યુટી ઉદ્યોગમાં અંદાજે 10 વર્ષથી પણ વધારે સમયથી છું. જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી કારકિર્દી દિન પ્રતિદિન વધતી જ જાય છે. તેની પાછળનું કારણ છે વ્યવસાયીકરણ. જેટલા વ્યવસાય આપણે શીખીશું તેટલા વધુ વ્યવસાયમાં વધુ પ્રોફેશનલ થઈ બહાર આવીશું. તમે આમાં જેટલા ઊંડાણથી જશો તેટલો વધારે ગ્રોથ થશે. તમારા પર નિર્ભર કરે છે. શીખ્યા પછી જો તમે તેનો ઉપયોગ કરતા નથી તો કંઈ થતું નથી. તમે તેની પ્રેક્ટિસ કરીને બહાર આવો છો, પછી તે હેર હોય કે સૌંદર્ય, તમે તેજસ્વી થશો. તમે શરૂઆત સલૂનથી કરી શકો છો. કેટલાય લોકો રોજગાર માટે શીખવા આવે છે, શીખે છે અને પછી રોજગારની તક ઝડપે છે. રોકસીપ તક તરફ જાય છે, બોલિવૂડ અને સલૂન પર પણ જાય છે, જે ઉદ્યોગો શ્રેષ્ઠ છે, પરંતુ પ્રયત્નો કરવા પડે છે. એક્સપર્ટ એટલે કે અનુભવી શિક્ષકની આવશ્યકતા હોય છે. એક્સપર્ટ શિક્ષકની જરૂરિયાત હંમેશા જ હોય છે. કેટલીક વખત એવું થાય છે કે આપણે શીખી લઈએ છીએ પરંતુ પ્રેક્ટિસ નથી કરી શકતા. પ્રેક્ટિસનો અર્થ છે દરરોજ કંઈક ને કંઈક શીખતા રહેવું. આજકાલ તો એટલી બધી સુવિધા છે કે આપણે ઇન્ટરનેટથી પણ શીખી શકીએ છીએ. આપણા ગ્રાહક ઉપર, મિત્રો ઉપર ટ્રાય કરી કાર્યક્ષેત્રમાં અને અનુભવનો વધારો કરી એક્સપર્ટ બની શકીએ છીએ. જેમ આપણે કહીએ છીએ કે જેટલો ગોળ તેટલું મીઠું. જેટલો તમે તમારો અનુભવ કરશો, તેમ શીખશો અને ગ્રાહક ઉપર ઉપયોગ કરશો, તેટલો કામમાં નિખાર આવશે. હાથનું કામ એવું છે કે તે 1 અથવા 2 દિવસમાં નહીં થાય. બોલવું સહેલું છે અને વ્યવસાય અલગ છે. તેથી હાથનું કામ એવું છે કે જેટલી સમર્પણ સાથે પ્રેક્ટિસ કરશો તેટલું સારું રહેશે. જેમ લોરિયલનું થયું હતું, જેનો પ્રયોગ 600 કરોડનો હતો. સ્ત્રોત પણ છે અને વધારો પણ થતો રહે છે. ત્યાર પછી ગ્રાહકો એટલા જાણકાર થઈ ગયા છે કે ડોક્ટર, એન્જિનિયર જેવા કોર્પોરેટ વર્લ્ડવાળા છે. કર્મચારીઓ, માલિકો પૂરી રીતે તેમને અનુસરે છે. તેમના માટે જ આપણે છીએ અને આપણે જ તેમને તાલીમ આપી, આપણે જ તેમને અનુભવ આપવાનો છે. અને આપણે ત્યાં સુધી આગળ નહીં વધી શકીએ જ્યાં સુધી આપણને પોતાને માહિતી નહીં હોય. હું ખૂબ જ અગત્યતા આપું છું કે બધા જ સારી એકેડેમીમાં જાય અને સારી સલૂનમાં પ્રવેશ મેળવવા માટે સારી આવડત હોવી ખૂબ જ જરૂરી છે. આવડતને વિકસાવો અને કોઈ પણ સલૂનમાં તમે તમારી ઓળખ અથવા ગ્રો કરી શકો છો. આ ઉદ્યોગમાં એવું કંઈ નથી કે તમારી પાસે પગાર માટેની ચોક્કસ સ્થિતિ અને શરત છે. સંપૂર્ણ તમારા પર નિર્ભર છે. જેમ કે મારી પાસે અહીં ફક્ત સહાયક આવે છે, પછી તેમની બેઝિક શરૂઆત 5000થી થાય છે. સાથે પ્રોત્સાહન પણ મળે છે. તમે જેટલું વધુ કાર્ય કરો છો તેટલું પ્રોત્સાહન મળશે. તે તમારા પર નિર્ભર છે કે તમે કેટલા ગ્રાહક વિકસાવી રહ્યા છો. અમારી માર્કેટિંગ કુશળતા ઘણી સારી છે. દરેક કર્મચારી પાસે એક સામાન્ય વર્ક હોય છે. હાથનું કામ અલગ હોય છે. વાતચીત કરવાની આવડત અલગ હોય છે. જેમ તમે વિકાસ કરશો, કંપનીનો વિકાસ વધશે. તમે તમારા પોતાના અનુભવ વધારશો તો બેઝિક પગાર 5000થી 2 વર્ષ પછી 10000, પછી 15000. આ ઉદ્યોગમાં તમારી પાસે જે કંઈ છે તે વ્યક્ત કરી શકાતું નથી. તમારે તેને જાતે જ નક્કી કરવું પડે છે કે તમારો કેટલો અનુભવ છે અને તમારી પાસે કેટલા કોન્ટેક્ટ છે. તમારો ગ્રોથ ચાલુ રહે છે. કર્મચારીઓને 5000થી લઈને 25000 સુધીનો ફાયદો થાય છે. એક સમયનું અહીં રોકાણ છે. જો તમને કામ મળે છે તો એક સમયનું રોકાણ થઈ શકે છે. રોકાણથી થતી આવક એટલું બધું કરે છે જેટલું રોકાણ કરતું નથી. પરંતુ જો તમે મુખ્ય સિટીમાં પૂરક મંજૂરી આપો છો તો સિટીમાં કરવું હોય તો તમે 5 થી 10 લાખની વચ્ચે રોકાણ કરી શકો છો. એક સારું સલૂન સ્ટાર્ટ કરી શકો છો. સાથે સાથે તમે તેની એકેડેમી પણ સામેલ કરી શકો છો. આ ઉદ્યોગમાં તાલીમ લીધા પછી તક મળવા બાબતે કોઈ સમસ્યા નથી. હોટલ ઇન્ડસ્ટ્રીઝ, દરેક 5 સ્ટાર, 3 સ્ટાર, તેમને એક સલૂન સ્પાની પણ જરૂર પડે છે. બધા બોલિવૂડમાં જેટલું જાણે છે, મેકઅપ અને સ્પા મુખ્ય છે. તમે આસાનીથી જઈ શકો છો. કેટલાક ફોર્મ ખૂબ જ શ્રેષ્ઠ છે અને તેમને ભરીને તમે એન્ટ્રી મેળવી શકો છો. હોટેલો, જીમ હંમેશા સલૂન, સ્પા સાથે જોડાયેલા હોય છે. જો તમારી પાસે શ્રેષ્ઠ વાતચીતની કુશળતા છે તો પછી ઘણી તકો તમને બહારથી મળે છે. બહારના લોકો ભારતીયોની ડિમાન્ડ કરે છે. આ ઉદ્યોગમાં સ્પા, સલૂન બંનેમાં સામાન્ય અંગ્રેજી વાતચીતનું જ્ઞાન હોય તો દુબઈ, ન્યૂયોર્ક, ન્યૂઝીલેન્ડ આ બધી જગ્યાઓ પર ભારતીય કર્મચારીની જરૂરિયાત હોય છે. અને પછી બીજી વાત એ છે કે જો તમે તમારા સલૂનમાં ક્યાંય પણ નોંધ લો
તો પછી તમે આંતરરાષ્ટ્રીય સ્તરે સલૂનમાં ખૂબ જ સારી રીતે પ્રવેશ કરી શકો છો. ભારતમાંથી તેમને કર્મચારીઓની આવશ્યકતા હોય છે. જો તમને બેઝિક આવડતું હોય તો એડવાન્સ કરાવી લે છે અને તમને કામ કરવાની તક મળે છે.